સુરતમાં ઉધનામાં 3 વર્ષના બાળકનું બદઇરાદે શખ્સે કર્યું અપહરણ. પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને દબોચ્યો. સુરતમાં 3 વર્ષના બાળકનું બદઇરાદે એક શખ્સે અપહરણ કર્યા મામલે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધનાની ધર્મયુગ સોસાયટીના ગેટ પાસેથી 3 વર્ષના દીકરાને એક યુવક ફોસલાવીને અપહરણ કર્યું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે 200 થી વધુ કેમેરા ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેરમાંથી વધુ એક બાળકના અપહરણની ઘટના સામે આવી છે. જોકે પોલીસે સતર્કતાના કારણે ગણતરીના કલાકોમાં જ અપહરણકારને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવવામાં આવ્યું હતું. ઉધના વિસ્તારમાં ઘર નજીક રમી રહેલ 3 વર્ષીય બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો, જેની જાણ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ 200 જેટલા સીસીટીવી ચેક કરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને બાળકને મુક્ત કરાવી તેના વાલીને સોંપ્યું હતું. બાળકના વાળ લાંબા હોય આરોપીએ બદઇરાદાથી બાળકી સમજી તેનું અપહરણ કર્યું હોવાની પોલીસની આશંકા છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપી પૂછપરછ કરી તો તેનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું, પરંતુ વધુ પૂછપરછ કરતા પોતાનું સાચું નામ દાનિશ ઉર્ફે પપ્પુ શેખ હોવાનું જણાવ્યું હતું. આરોપી 1 મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હોવાનું જાણવામાં આવ્યું છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતાની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ કે અશ્વાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી. એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું બાળક? આરોપી સંચા મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બનશે. તેની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચા મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળક.